નર્મદા નદીના હરેક કંકર એટલા ભગવાન શંકર માનવામાં આવે છે. એ આ નર્મદેશ્વર મહાદેવ જેને સ્વયંભૂ કહેવામાં આવે છે. અચ્છા. પછી અહીંયા આપણે જઈશું ચારે બાજુ ભગવાન માતાજીના બધાના દર્શન 108 દેવી દેવતાઓના દર્શન અહીંયા તમને થઈ જશે. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ ખેડા જિલ્લાના વલેટવા ગામમાં. વલેટવા ચોકડીથી અંદર આવેલા પારદેશ્વર મહાદેવ મંદિરના દર્શને. આ પારદેશ્વર મહાદેવ મંદિર એક અદ્ભુત રહસ્યમય મંદિર છે. આ મંદિરનું રહસ્ય શું છે, એ જે શિવલિંગ છે એની પાછળનું રહસ્ય શું છે, આ તમામ વસ્તુ તમને જણાવવાનો છું. સાથે જ મંદિરમાં રોકાવાની વ્યવસ્થા છે. અહીંયા આગળ કઈ કઈ મનોકામના લોકોની પૂર્ણ થાય છે, લોકો અહીંયા ખાસ કઈ વિશેષ પૂજા અર્ચના કરે છે, અને આખા ભારત અને આખા સમગ્ર ગુજરાતમાંથી આ મંદિરનું એવું શું મહત્વ છે એ પણ તમને જણાવવાનું છું. તમારા આપણા દર્શક મિત્રોને બધાને દર્શન કરવા માટે તમે જે મંદિરમાં આવ્યા અને ભગવાનના બધાને તમારા થકી દર્શન કરાવો છો. સૌપ્રથમ મારું નામ તો વિનોદભાઈ જોશી છે. હું અહીંયા પૂજારી તરીકેની સેવા આપું છું. તમે જે કહ્યું કે આ મંદિર કે પારાનું શિવલિંગ, અહીંયા આપણે જે આખું મંદિર છે એક માતા પિતાની સ્મરણાર્થે બનેલું આખું મંદિર છે, જેને અહીંયા આજે લગભગ 16 વર્ષ પૂર્ણાહુતિ થઈ અને 17મા વર્ષનો મંગળ પ્રવેશ કર્યો છે. આ મંદિર કે આ પારાનું શિવલિંગ છે 151 કિલો મર્ક્યુરી. જે તમે હાલ બોલે ને કે ઘન પ્રવાહ કેવી રીતના કર્યો, આ પારો એકદમ લિક્વિડ ધાતુમાં આવે છે. ભગવાન શિવનું એક જાતનું સ્વયં રૂપ માનવામાં આવે છે. આ પારાને વેદોના મંત્ર અને જડીબુટ્ટી દ્વારા 8 મહિના આને બાંધતી વખતે લાગ્યા હતા, ત્યારે એ આખું આ પારાનું શિવલિંગ બંધાયું છે. તો મિત્રો, આપણે મહારાજ શ્રી જોડે જાણ્યું, પરંતુ અન્ય શિવલિંગો પણ છે, એના વિશે પણ જાણીએ. તો મહારાજ, આ શેનું છે શિવલિંગ? આ જે નાનું શિવલિંગ છે 51 કિલોનું છે, જે પારો 9 પ્રકારનો આવે છે. એમાં પારાની જ એક ધાતુ આવે છે જે રસિન્દ્ર નામની. એ આ રસિન્દ્ર છે મહાદેવ છે, અને એની નીચે આ જલાધારી છે, આખી ગંધકની જલાધારી છે. આખી ગંધકની જલાધારીની અંદર રસિન્દ્ર મહાદેવ બિરાજમાન કરેલા છે અહીંયા. તો એને પણ અહીંયા દર્શન લગભગ ગુજરાતમાં પહેલી વાર છે કે આ ગંધકની જલાધારી, પારાનું શિવલિંગ અને રોજ સ્ફટિક શિવલિંગ, જે આપણે આગળ હમણાં જઈશું કે ગુજરાતમાં સૌ પ્રથમ પહેલી વાર આ એક ત્રિશિવલિંગનો અનોખો સંગમ છે. આવો આપણે આગળ બધા તમને દર્શન કરાવીએ. અહીંયા જે આગળ આવીએ, જે ભાવિ ભક્તોને બધાને અહીંયા આપણે બધાને અભિષેક, અહીંયા જે કોઈ ભાવિ ભક્ત આવે તો એમને અહીંયા અભિષેકનો પણ લાભ લઈ શકે છે. જે ભારતના 12 જ્યોતિર્લિંગ, જે સોમનાથ મહાદેવથી શરૂ થાય છે, જે સ્ફટિકનું શિવલિંગ છે 251 કિલોનું. પછી ત્યાં આગળ છે કુબેર ભંડારી મહાદેવ. પછી અષ્ટ ધાતુનું શિવલિંગ છે, પંચ ધાતુનું શિવલિંગ છે. અને અહીંયા જે વચ્ચે જે મોટા બિરાજમાન છે, આ મોટું શિવલિંગ છે એ મહામૃત્યુંજય મહાદેવ છે. આખો શિવજીનો પરિવાર છે. અચ્છા. શિવજીના પરિવાર સાથે અહીંયા મહામૃત્યુંજય મહાદેવની અહીંયા સ્થાપના કરેલી છે. અને આજુબાજુમાં બધા 12 જ્યોતિર્લિંગ છે. એટલે બધા જે કોઈ ભાવિ ભક્તને અભિષેક, અહીંયા બધા જે આવે એમને અહીં અભિષેકનો પણ લાભ મળે છે. અને અભિષેક પોતાની જાતે અહીંયા ઓમ નમઃ શિવાય બોલી અને કરી શકે છે. અચ્છા. જેને કહેવાય કે મિની 4 ધામની યાત્રા અહીંયા થઈ જાય. ત્યાં આગળ જોશો તો પશુપતિનાથનું શિવલિંગ છે. પછી પાર્થિવ શિવલિંગ છે, રુદ્રાક્ષનું શિવલિંગ છે, જે રુદ્રાક્ષમાંથી બનાવેલું છે આખું. જે વચ્ચોવચ્ચ છે ને શિવલિંગ, એ રુદ્રાક્ષનો છે. આ પશુપતિનાથ કાઠમંડુમાં નેપાળની અંદર છે. અને ત્યાં આગળ જે નાનું શિવલિંગ છે એ પાર્થિવ શિવલિંગ છે, પંચ માટીમાંથી બનાવેલું છે. કે ગામના તળાવની માટી છે, અહીંની ભસ્મ છે, યજ્ઞની ભસ્મ, પછી ઘોડાના તબેલાની માટી, એમ 5 માટીનું મિશ્રણ કરી અને પાર્થિવ શિવલિંગ આપણે અહીંયા પણ બિરાજમાન કરેલું છે. એટલે પંચમુખી મહાદેવ બધા અહીંયા બધા જાય છે. પંચમુખી મહાદેવ. પછી ત્યાં આગળ જશો એટલે રોજ કલરનું સ્ફટિક આવે ને, જે અહીંયા છે એ વ્હાઈટ કલરનું સ્ફટિક છે. અને ત્યાં આગળ છે એ રોજ ગુલાબી કલરનું સ્ફટિક છે. એ લગભગ કોઈ જગ્યાએ નથી, આપણે અહીંયા છે. આગળ આપણે બધાને ભાવિ ભક્તોને દર્શન કરાવીશું. આ વ્હાઈટ કલરનું સ્ફટિક છે 45 કિલોનું. અચ્છા. અને સ્ફટિકમાં બંને પ્રકારના આવે, ગુલાબી કલરનું આવે છે સ્ફટિક. એ ત્યાં આગળ બિરાજમાન છે. મહારાજ, આપણે કયા દર્શન કરીશું? આવો આપણે રોજ સ્ફટિક શિવલિંગના આપણે બધાને દર્શન કરાવીશું. આ ગુલાબી કલરનું સ્ફટિક છે. અચ્છા. જે કાશ્મીરમાં છે 51 કિલોનું છે. આપણે અહીંયા 81 કિલો 81 kgનું છે. રોજ એટલે કે ગુલાબી કલરનું સ્ફટિક. જેમ ત્યાં આગળ આપણે વ્હાઈટ સ્ફટિક શિવલિંગના દર્શન કર્યા, તો આ ગુલાબી કલરનું. એટલે અહીંયા આપણે ત્રિશિવલિંગ અનોખો સંગમ, એટલે કે જે પારાનું શિવલિંગ છે, પછી નર્મદેશ્વર મહાદેવ અને રોજ સ્ફટિક શિવલિંગ મહાદેવ, આ ત્રિશિવલિંગનો એક જ જગ્યાએ અહીંયા આપણે
સ્થાપિત કરી અનોખો સંગમ માનવામાં આવે છે અહીંયા અચ્છા. કે ત્રિશિવલિંગ હશે, વચ્ચે મહામૃત્યુંજય મહાદેવ. મિત્રો મંદિર પરિસરમાં આપણને મહારાજ શ્રી સમજાવી રહ્યા છે તેમ હું મંદિર પર આપણા દર્શકોને બતાવવાનો પ્રયાસ કરું. વિશાળ મંદિર પરિસર છે, વિશાળ જગ્યા છે અને હજારો ભક્તો અહીંયા દર્શન કરી શકે છે અને આવી શકે. શિવરાત્રીએ તો અનોખો અહીંયા સંયોગ સર્જાતો. શિવરાત્રી તો અહીંયા 5 દિવસનો મેળો હોય છે અને આખી રાત છે ભગવાન શિવની પૂજા ચાલુ હોય છે, મેળો હોય છે. બધાના ભાવિ ભક્તોને પણ અમે ખાસ આમંત્રણ આપીએ છીએ કે શ્રાવણ માસની અંદર શિવરાત્રી ઉપર આવો, દર્શનનો લાભ લો અને મંદિરની અંદર પણ બધા દેવી દેવતાઓનો દર્શનનો લાભ લે. તો આ તમામ દેવી દેવતાઓ અહીંયા ગાડી સ્થાપના કરવામાં આવી છે. આપણે મંદિરના જે પૂજારી છે એમની જોડે આખો એમના મુખ્યથી જ હું સંભળાવું, કારણ કે હું પહેલી વાર આવ્યો છું અને દર્શકો કોઈ ગેરમાર્ગે ના દોરાય અથવા મારાથી કોઈ ભૂલચૂકથી મિસ્ટેક ના થઈ જાય, એટલે હું આગ્રહ કર્યો મેં મહારાજશ્રીને કે ભાઈ મને તમે સમજાવો તો વધારે અનુકૂળ રહેશે. એટલે એ આપણા થકી એમનો સમય કાઢીને આપણને સમજાવે. એટલે તમામ અહીંયા આગળ મહારાજ દેવી દેવતાના દર્શન તમે કરી શકો છો. કે બધા દેવી દેવતાના ડાક્ટર રણછોડરાયજીના દર્શન છે, રણછોડરાયજી કૃષ્ણ ભગવાનના. પછી ઓલરેડી આપણે બધા જ લગભગ સૂત્રો લખેલા જ છે કે અહીંયા આવો તો મંદિર બધાને એક પણ લાભ મળે, કે દર્શન તો ભગવાનના બધા જ દેવી દેવતાના થાય. અને આપણે સૂત્ર પ્રમાણે અત્યારનું જીવન પ્રમાણે પણ લખેલું છે બધાને કે અહીંયા જે વાંચે તો એમને થોડીક શાંતિ મળે, જ્ઞાન આપે, બધું જ મળે. અને ઓલરેડી અમે બધું જ લખેલું જ છે કે ભાવિ ભક્તોને કઈ અહીંયા આવે વાંચે એટલે બધી જ ખબર પડી જાય કે કયા ભગવાન છે, કેવી રીતના ભગવાનનું શું મહત્વ છે, કેવી રીતના છે, આ મંદિરનો ઇતિહાસ શું છે. આ ઓલરેડી એ આપણે બધું લખેલું છે, પણ છતાંય આપણે ભાવિ ભક્તોને જે મીડિયા માધ્યમથી આપણે બોલીને બધાને સમજાવીશું. નવગ્રહ દેવતાઓના છે. આજે શનિદેવ મહારાજને જે જન્મ મહોત્સવ છે, આજે શનિ અમાસ પણ છે, તો આ શનિદેવના આજે પણ દર્શન બધાને કરાવીએ અહીંયા. અને જે કોઈ શનિ ભગવાનના શિલાય પણ છે, અભિષેક કરવો હોય, પૂજા કરવી હોય તો પણ આવી શકે છે અને કરી શકે છે પોતાની. નવગ્રહ, ઓકે. આ નવગ્રહ દેવતાઓના મંડળ છે. પછી અહીંયા આદ્ય ગુરુ શંકરાચાર્ય મહારાજ અને એમની પાછળ છે ભગવાન વિષ્ણુના 10 અવતારના દર્શન છે. અવતારો મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, એવા 10 અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, પરશુરામ અવતાર છે. અને આ ચારે આપણા જેમ કહ્યું ને કે આપણે પારાનું શિવલિંગ કેવી રીતના બાંધ્યું, તમે કહ્યું ને કે ઘન પ્રવાહ કેવી રીતના કર્યો, એ આપણે આ વેદોના ચારે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એના વેદોના મંત્ર માધ્યમથી અને જડીબુટ્ટી દ્વારા એને પારાના બાંધવામાં આવ્યો છે. 8 મહિના લાગ્યા હતા. એ આ 4 વેદના દર્શન છે અહીંયા. અને આદ્ય ગુરુ શંકરાચાર્ય મહારાજના પછી જે આ છે એ શિવ શક્તિ યંત્ર માનવામાં આવે છે. અચ્છા. જે ઉપર શ્રી યંત્ર છે અને નીચે શિવલિંગ છે. અચ્છા. જે અહીંયા પહેલી વાર છે. અહીંયા બધાને દર્શન કરાવજો. શિવ શક્તિ યંત્ર માનવામાં આવે છે. શક્તિ, ઓકે. પછી આ સપ્તાહ સૂર્યનારાયણ દેવ છે. અને કર દર્શન એટલે કે આપણા હાથની અંદર કેટલા ભગવાન છે, કેવી રીતના કઈ જગ્યાએ છે, એ આખો આપણે દર્શન છે કર દર્શનના. પછી હવે આપણે આવીશું તો ખાસ બધા ભાવિ ભક્તોને કહીશું કે જે આ છે જે આપણા સપ્ત ઋષિઓ, કારણ કે વૈજ્ઞાનિક તો અત્યારે આપણે જાણીએ કે હમણાંથી વૈજ્ઞાનિક છે, પણ આપણા પહેલા ઋષિ મુનિઓ જ બધો હતા જે આપણે એને આગળ અત્યારે વધારે છે બધા. કે ભાઈ આચાર્ય કપિલ ફાધર ઓફ કોસ્મોલોજીના હતા, જે પુષ્પક વિમાન બનાવે. આપણા સપ્ત ઋષિઓ છે એ બધું શોધખોળ કરીને જ ગયા છે, આપણે એને આગળ વધારીએ છીએ. કે આચાર્ય તરક કે ફાધર ઓફ મેડિસિનના એ મેન હેડ હતા. આ બધું જ આપણા ઋષિમાં સપ્ત ઋષિમુનિઓ, કે ભાઈ ઋષિમુનિઓ ફક્ત નતા પણ એમની વૈજ્ઞાનિક એમને પહેલેથી જ બધું શોધખોળ કરેલી છે બધાને. એમનું જે વિરાટ સ્વરૂપ જે અર્જુનને બતાવ્યું હતું એ આખું કાચ, રંગીન કાચની અંદર આખું કોતરકામ કરેલું છે. અચ્છા. પછી વિશ્વકર્મા ભગવાન, જલારામ બાપા, વીરબાઈ, ઝૂલેલાલ ભગવાન, પછી ભગવાન વિષ્ણુના 6થા અવતાર એવા ભગવાન પરશુરામ દાદા અહીંયા બિરાજમાન છે. સ્વામી વિવેકાનંદજી, ગુરુ નાનક દેવ, પછી બીએપી સ્વામિનારાયણ વડાશ્રી, પ્રમુખ સ્વામી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજને પણ અહીંયા મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે બધાને. અહીંયા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, નીલકંઠવર્ણી ભગવાન, વાહણવટી માતા અને સ્ફટિકનું શ્રીયંત્ર છે અહીં. અચ્છા. જે પેલું આપણે જોયું એની અષ્ટલક્ષ્મી, હા, સ્ફટિકનું મિત્રો અહીંયા શ્રીયંત્ર છે. અષ્ટલક્ષ્મી શ્રીયંત્ર છે. જે વચ્ચોવચ્ચ છે ને
જે હમણાં જે ધામમાં ગયા છે મુખ્ય ટ્રસ્ટી અમારા પ્રફુલભાઈ પટેલ, એમણે એમના માતા પિતાની સ્મરણાર્થે આ બધું જ મંદિરનું નિર્માણ કરેલું છે. ઓકે. જે એમના બા બાબુજી છે. પ્રફુલભાઈ પટેલ ના માતા પિતા છે મિત્રો. માતા પિતા છે. એમની સ્મરણાર્થે આ મંદિરની સ્થાપના કરવામાં આવેલી છે. એ એમનો શ્રી મોહનભાઈ છોટાભાઈ પટેલ, મણિબેન મોહનભાઈ પટેલ અને મણિબેન મોહનભાઈ પટેલ આ એમના માતા પિતા છે. અને એમનું આ અહીંયા મૂર્તિ એમણે મૂકેલી છે, સ્થાપના કરી છે એમની યાદમાં સ્મરણાંજલિ. મિત્રો, શ્રી મનકામેશ્વર પારદેશ્વર મહાદેવ મંદિરનું જે મંદિર છે તેના દર્શને આવો તો ત્યાં અહીંયા શું શું છે એ પણ એના અમરનાથની ગુફાના દર્શન, કુબેર ભંડારી દર્શન, કૈલાસ માનસરોવર 109 પારાનું શિવલિંગ, દર્શનીય સ્થળો 12 જ્યોતિર્લિંગ સહિત શિવલિંગ, ગરુડ ઘંટ દર્શન આ સહિત પશુપતિનાથ શિવલિંગ, આ તમામ વસ્તુઓ તમને અહીંયા જાણવા મળશે, જોવા મળશે. તો અહીંયા આગળ તમે કેવી રીતે પહોંચવું, કેવી રીતે આપવું એનો રસ્તો પણ અહીંયા બતાવેલો છે, ક્યાંથી ક્યાં તમે જઈ શકો છો. તો જો નડિયાદથી તમે આવો છો તો ક્યાં જવું, અમદાવાદ તરફથી આવો, બરોડા તરફથી આવો, વલેટવા ચોકડીથી ક્યાં વળી જવું, તમામ અહીંયા મેપ પણ આપેલા છે. મિત્રો, તમે જ્યારે અહીંયા મંદિરના દર્શને આવો તો અહીંયા વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા છે. તમે જોઈ શકો છો આખું આ વિશાળ પાર્કિંગ તમે કરી શકો છો. પેલો કોમન પ્લોટ છે ત્યાં આગળ તમે વિશાળ પાર્કિંગ કરી શકો છો. સાથે જ મંદિરની અંદર બેસવા માટે અને તો તમારા પરિવારને લઈને આવો તો અહીંયા વિશાળ જગ્યા છે. બાજુમાં અહીંયા રોકાવાની પણ વ્યવસ્થા છે, એ ત્યાં છે, એ પણ તમે અહીંયા રોકાઈ શકો છો. સાથે જ આ મંદિર પરિસર હું તમને બતાવી રહ્યો છું. ભૂલભુલૈયા અત્યારે બંધ છે, પરંતુ એનું પણ એક રહસ્ય છે, એ ફરી એકવાર આપણે આવીને આની સ્ટોરી પણ કરીશું. પરંતુ અત્યારે મારો પ્રયાસ આટલો છે કે તમને મંદિર વિશે પૂરતી માહિતી મળી રહે. તમને આ વલેટવા ગામની પારદેશ્વર મહાદેવની સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ મંદિરમાં બીજી કઈ કઈ વ્યવસ્થાઓ છે એ વિશે જાણવું હોય તો મારા મોબાઈલ નંબર છે 9726897876. આના પર તમે સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. સાથે જ જે પૂજારી છે, મંદિર ઓફિસ સંપર્ક કાર્યાલય જે છે એનો નંબર પણ મેં આપ્યો છે, એમને પણ તમે ફોન કરી શકો છો. આ સિવાય તમારે કોઈ તમારા વિસ્તારની સ્ટોરી કવર કરાવી હોય અથવા તમારો રહસ્યમય મંદિર વિશે જણાવવું હોય તો પણ મને સંપર્ક કરી શકો છો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ. અને કોમેન્ટમાં હર હર મહાદેવ, મહાદેવ અચૂકથી લખજો.